સ્ટોરી એક અદ્ભુત જીવદયાનો કિસ્સો ભાગ 1 ભયાનક શરૂઆત ઇન્ટ્રો અને એટમોસ્ફિયર મિત્રો કલ્પના કરો કે તમે તમારા પરિવાર સાથે ઘરમાં શાંતિથી બેઠા હોવ અને અચાનક તમારી નજર એક એવા જીવ પર પડે જે સાક્ષાત કાળ સમાન હોય આજે આ ભાઈના પરિવાર સાથે કંઈક આવું જ બન્યું બપોરે જ્યારે બધું સામાન્ય હતું ત્યારે અચાનક ઘરના ખૂણામાંથી એક ભયાનક સળવળાટ સંભળાયો જ્યારે જઈને જોયું તો સૌના લોહી થીજી ગયા સામે સાક્ષાત કાળોતરો કોબ્રા ફેણ ચઢાવીને બેઠો હતો ભાગ 2 પરિવારનો ડર અને મૂંઝવણ ધ ઇમોશન સાપને જોતા જ ઘરના નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌના જીવ તાળવે ચોંટી ગયા ડર એ વાતનો નહોતો કે સાપ ઘરમાં છે પણ ડર એ વાતનો હતો કે ક્યાંક કોઈની અજાણતામાં તેના પર ભૂલથી પગ ન પડી જાય આખો પરિવાર ધ્રુજી રહ્યો હતો શું કરવું અને શું નહીં તેની મોટી મૂંઝવણ હતી સામાન્ય રીતે લોકો આવા સમયે લાકડીઓ લઈને સાપને મારવા દોડે છે પણ આ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભાગ 3 રેસ્ક્યુઅરનું આગમન ધ હીરોઝ એન્ટ્રી પરિવારે હિંમત ભેગી કરી અને તરત જ આ વિસ્તારના જાણીતા સર્પરક્ષક એટલે કે રેસ્ક્યુ કરનાર ભાઈને ફોન કર્યો ફોન આવતાની સાથે જ પોતાનું કામ છોડીને માનવતા અને જીવદયાના નાતે આ ભાઈ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગયા તેમની પાસે માત્ર એક સ્ટિક અને એક થેલી હતી પણ તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેવો અડગ હતો ભાગ 4 ખતરનાક રેસ્ક્યુ ઓપરેશન ધ ઇન્ટેન્સ એક્શન હવે શરૂ થયું જીવના જોખમનું કામ જુઓ વિડીયોમાં આ કોબ્રા કેટલો આક્રમક છે તે વારંવાર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે એક નાનકડી ચૂક અને રેસ્ક્યુઅરનો જીવ જોખમમાં મુકાઈ શકે છે પણ ધન્ય છે આ ભાઈને જેમણે અત્યંત સાવચેતીથી સાપને જરા પણ ઈજા ન પહોંચે એ રીતે તેને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી સાપ પણ જાણે પોતાની આઝાદી માટે લડી રહ્યો હતો પણ રેસ્ક્યુ કરનાર ભાઈના અનુભવ સામે આખરે તેણે પણ નમવું પડ્યું ભાગ 5 જીવતદાન અને મુક્તિ ધ સોશિયલ મેસેજ ખૂબ જ જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે ડબ્બામાં અથવા કોથળામાં કેદ કરવામાં આવ્યો આ જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો પણ વાત અહીં પૂરી નથી થતી આ ભાઈ હવે આ સાપને લઈ જશે ઊંડા જંગલોમાં જ્યાં તેને તેનું કુદરતી ઘર મળશે આ જીવને મારવાને બદલે બચાવીને આ પરિવારે અને રેસ્ક્યુઅરે સાબિત કરી દીધું કે પૃથ્વી પર જેટલો હક આપણો છે એટલો જ આ અબોલ જીવોનો પણ છે ભાગ 6 આભાર અને વિનંતી ફાઇનલ કોલ ટુ એક્શન મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે નથી પણ એક સંદેશ છે જો તમારા ઘરે પણ ક્યારે આવો વણનોતર્યો મહેમાન આવે તો તેને મારશો નહીં પણ નિષ્ણાંતની મદદ લેજો જો તમને આ ભાઈની નિસ્વાર્થ સેવા અને આ રેસ્ક્યુની કામગીરી દિલથી ગમી હોય તો આ વિડીયોને એટલો શેર કરો કે દરેક વ્યક્તિમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ આવે આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો તમારો એક લાઇક અને શેર અમને વધુ પ્રોત્સાહન પૂરું પાડશે સૌ સુખી રહો સૌ સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત